મોર્નિંગ ગુડ ફ્રેન્ડ્સ અને હવે 4.5 ની થિયરી એટલે કે સહ અવયવજ શ્રેણી જેને કહેવાય એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. આ સહ અવયવજ શ્રેણી એટલે શું? તો તમને કોઈ ચોરસ શ્રેણી આપે તો ચોરસ શ્રેણી A બરાબર aij n cross n માટે આ ચોરસ શ્રેણીના ઘટકો aij ના સહ અવયવો કયા? કેપિટલ aij સહ અવયવો ના પરિવર્ત શ્રેણીકને ધ્યાન રાખજો. પરિવર્ત શ્રેણીકને શ્રેણીક કેનો સહ અવયવજ એટલે કેપિટલ aij પાછળ જ લાગો એટલે એ બની જાય એડજોઇન્ટ. સહ અવયવજ શ્રેણીક કહે છે એટલે કે સમજી લેજો એટલે કે a બરાબર તમને કોઈ શ્રેણી મિક્સ આવ્યો નિશ્ચયકમાં a11 a12 a13 a21 a22 a23 a31 a32 ને a33 હોય તો એનો સહ અવયવજ શ્રેણી એડજોઇન્ટ ઓફ એ શું થશે? તો જે આડા ઘટકો છે એનું પરિવર્તન કરી નાખો એટલે કેપિટલ A11 A12 A13 કેપિટલ A21 A22 A23 અને કેપિટલ A31 A32 અને A33 એટલે બધા સહ અવયવને ઊભા કરી દે તો આને કહેવાય એડજોઇન્ટ ઓફ A. તો આ વાત થઈ ગઈ તમારા સહ અવયવજ શ્રેણીકની. હવે સહ અવયવજ શ્રેણીકના ગુણધર્મો. તો ગુણધર્મોની અંદર કેટલા ગુણધર્મો છે? તો ગુણધર્મોની અંદર નંબર 1 પહેલો ગુણધર્મ શું છે? તો કોઈ પણ શ્રેણીકને એના એડજોઇન્ટ વડે ગુણો તો એડજોઇન્ટ ઓફ A ને એના શ્રેણીક વડે ગુણો. કેટલાક અંદર આડાઅવળા આપ્યા છે હું બધા લખાઈ દઉં છું તો એનો જવાબ થઈ જાય mod a into i. આ બધા ગુણધર્મો MCQ માટે ખૂબ જ મહત્વના જેનાથી બધી ગણતરી નહીં કરવાની સીધો જવાબ લખી દે. હવે આ જ ગુણધર્મને હું માનાંક કરી નાખું તો માનાંકમાં a into adjoint of a એટલે આનો માનાંક ને આનો માનાંક. આનો માનાંક તો mod 1 થવાનો છે અને mod i1 થઈ જાય એટલે લખવાની જરૂર નથી એટલે આ બની ગયો જવાબ. ત્યારબાદ 3/3 શ્રેણી માટે જેટલા મને યાદ છે એટલા લખાઈ દઉં. માત્ર 3/3 માટે લાગુ પડશે. સહ અવયવોના શ્રેણીકના નિશ્ચયકનું મૂલ્ય mod a ના સ્ક્વેર એટલે નિશ્ચયકના મૂલ્યનો વર્ગ જેટલું. એટલે આનો માનાંક કરો ભણી ગયા નિશ્ચયક તો નિશ્ચયકનો વર્ગ કરો એ કોના જેટલો થાય? સહ અવયવજ શ્રેણીકના નિશ્ચયક જેટલું. એટલે આનું મૂલ્ય એના વર્ગ જેટલું થાય. નંબર 4 3/3 માટે 2/2 માટે નો થાય. એ ગણતરી કરવી પડે છે કેટલી હોય. ત્યારબાદ આનો બીજો નિયમ ગણીએ તો હવે આવે છે નંબર 4 કે જો mod a બરાબર 0 તો ચોરસ શ્રેણી કેની અસામાન્ય શ્રેણી કહે છે. હવે અસામાન્ય શ્રેણી ક્યારે કહેવાય કે જ્યારે
સામાન્ય શ્રેણિક છે એવું સાબિત કરો તો એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. કહે છે તો આ સામાન્ય શ્રેણિકની વાત પૂરી થઈ ગઈ. ત્યારબાદ નંબર 6 કે કોઈ પણ બે શ્રેણિક લો મોડ ab તો એના ગુણાકાર શું થાય મોડ a મોડ b. તો આ તમારા નિયમ નંબર 6 થયો. પછી જ્યાં a અને b ચોરસ શ્રેણી, જ્યાં a અને b ચોરસ શ્રેણી કદ હોવા જોઈએ, કક્ષા સમાન હોય છે. હવે આવે છે વ્યસ્ત શ્રેણી. તો આ તમારો 4.5 જે છે એ બે થિયરી પર આધારિત છે. ધ્યાન રાખજો, સ્વાધ્યાય 4.5 ની થિયરીમાં બે જ થિયરી, એક સહઅવયવ શ્રેણી અને એક વ્યસ્ત શ્રેણી. હવે વ્યસ્ત શ્રેણી એટલે શું? એ ઇન્વર્સ. હવે એ ઇન્વર્સ માટે શું થાય? તો વ્યસ્ત શ્રેણી માટે જો કે વ્યસ્ત શ્રેણીનું સીધું એક સૂત્ર છે. એવું સૂત્ર છે, ધ્યાન આપો, a ઇન્વર્સ બરાબર 1 mod a into adjoint of a. એટલે એના માટે એટલી ખબર પડી ગઈ કે ઇન્વર્સ 4 મળે જ્યારે એનું નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0. તો કઈ શરત લાગી? તો એ સામાન્ય શ્રેણી હોય તો જ આ શક્ય છે. એટલે નોંધમાં તમે શું લખી શકો કે જો એ સામાન્ય શ્રેણી હોય તો અને તો જ, એટલે ડબલ ઇમ્પ્લાઇઝ તો અને તો જ a ઇન્વર્સ મળે. અને a ઇન્વર્સ મળ્યો હોય તો મોડ a નોટ ઇક્વલ ટુ 0, એ બંને તરફ આ સાચું. તો આ a ઇન્વર્સ નું મહત્વનું સૂત્ર જે પ્રાથમિક પ્રક્રિયાની આગળ પરીક્ષામાં a ઇન્વર્સ શોધો એવું કીધું હોય તો તમે આ સૂત્રથી ગણી શકો, પણ પરીક્ષામાં એવું કીધું હોય કે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી a ઇન્વર્સ શોધો તો તમે આ સૂત્ર લગાવી ના શકો. આગળ હાર એસીવન પદ્ધતિ એટલે હારની ક્રિયા કરીને આપણે જે ઇન્વર્સ શોધતા હતા એ રીતે ઇન્વર્સ શોધો. તો ઇન્વર્સ શોધવાની બે રીતો, એક સૂત્રની મદદથી, પણ જેમાં ચોખવટ ના કરી હોય એમાં સૂત્રથી ગણાય, પણ ચોખવટ કરી હોય પ્રાથમિક પ્રક્રિયાની મદદથી તો તમારે આનંદની રીતે a ઇન્વર્સ શોધી શકો. તો આ a ઇન્વર્સ ના પણ કેટલાક નિયમો છે. તો નોંધ નંબર, ગુણધર્મ નંબર. તો ગુણધર્મોની અંદર ઇન્વર્સમાં મોડ a નો ઇન્વર્સ કરો તો પછી a ઇન્વર્સ નો મોડ કરો, કોઈ ફરક પડે નહીં. બીજો નિયમ, a into a ઇન્વર્સ કરો તો i થાય અને a ઇન્વર્સ into a કરો તો એ i થાય. તો આ ઇન્વર્સ ના કેટલાક નિયમો છે. ઓકે, જેમ જેમ વચ્ચે જરૂર પડશે બીજા તો એ હું લખાવતો જઈશ. હાલ આપણે પૂરતું હાલ કોઈ જરૂર નથી. તો આ બધા નિયમો. પછી ત્રીજો એડજોઇન્ટ નું એડજોઇન્ટ ને આમાં જોઈન્ટ કરી દઉં છું. આમ તો 7 નંબર આવા પણ આમાં લખી દઉં છું કે એડજોઇન્ટ નો એડજોઇન્ટ કરો તો જવાબ શું આવે? પોતે. એડજોઇન્ટ નો એડજોઇન્ટ કરીએ તો જવાબ શું આવે? પોતે. સહઅવયવનો ફરીથી સહઅવયવ શોધવામાં આવે તો જવાબ પોતે. તો આ તમારી 4.5 સુધીની થિયરી પૂરી થાય છે. તો આ થિયરીના આધારે તમારા ઉદાહરણ, તો ઉદાહરણ નંબર 23 જો. ઉદાહરણ નંબર 23 માં શું કીધું કે જો a બરાબર 2 3 1 4 હોય તો adjoint of a શોધો. adjoint of a શોધો. હવે મારાનો adjoint શોધવો છે તો શું કરવાનું? થિયરી જોઈ લો કે ઘટકોના સહઅવયવ શોધીનું પરિવર્તન
તો એનો સહઅવયવ શોધી નાખો. તો a11 એટલે -1 ની 1 વત્તા 1 એટલે 2 ગુણ્યા ઉપનિશ્ચય એટલે 2 નો ઉપનિશ્ચય કેટલો 4 એટલે જવાબ આવ્યો 4. a12 એટલે 3 એટલે -1 ની 3 ઘાત ગુણ્યા ઉપનિશ્ચય 3 નો ઉપનિશ્ચય 1 એટલે જવાબ આવ્યો માઈનસ. એવી જ રીતે a21 એટલે -1 ની 3 ઘાત 21 એટલે એકડાનો ઉપનિશ્ચય 3 એટલે માઈનસ. a22 -1 ની 4 ઘાત ગુણ્યા ઉપનિશ્ચય એટલે 4 નો ઉપનિશ્ચય 2 તો જવાબ આવ્યો 2. તો તેથી હવે શું થશે? તો હવે થશે સીધો જ એડજોઇન્ટ ઓફ a. તો સૂત્ર હતું a11 a12 પરિવર્ત કરી નાખવાનું, a21 a22 ગોઠવી દો. a11 એટલે 4 માઈનસ 1 ગોઠવી દેવા -3 અને 2. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 23 પૂરું. ઓકે, તો આટલું પહેલા લખી દો. જો ઉદાહરણ નંબર 24, ઉદાહરણ નંબર 24 ની અંદર બે પરિણામ સાબિત કરવાના છે. a adjoint of a બરાબર mod a y. તો પહેલું કામ આપણે શું કરીએ? mod a શોધી નાખીએ ને adjoint શોધી નાખીએ. એ તમને આલેલો છે તો a ઉપરથી mod a પહેલા શોધી નાખો. ચલો mod a અહીંયા પહેલા શોધી નાખો તો અહીંયા સુધી જશે 4 14 16 -9 -3 4 -3 +3 તો 3 - 4 16 માં 9 જાય તો 7 4 માં 3 જાય તો 1 અને અહીંયા શું થઈ જશે? 3 માં 4 જાય તો -1 એટલે -3 7 માં 6 જાય તો 1. ચલો નોટ ઇક્વલ ટુ 0 તેથી a ઇન્વર્સ મળે. આ ફાઇનલ. ચલો હવે એડજોઇન્ટ ઓફ a શોધવા એનું સૂત્ર a11 a12 a1 a21 a22 a2 a31 a32 a3. હવે a11 એટલે -1 ની 2 ઘાત i વત્તા j. હવે a11 એટલે આ 1 થઈ ગયું તો શું થશે? 4 14 16 -9 એટલે જવાબ આવે 7. a12 એટલે -1 ની 3 ઘાત. a12 એટલે તગડો તો અહીંયા શું થઈ જશે? 4 - 3 એટલે 1 આવ્યો ક્યુ આવ્યો માઈનસ. a13 એટલે -1 ની 4 ઘાત. a1 એટલે 3 - 4 3 - 4 એટલે માઈનસ. હવે a21 એટલે -1 ની 3 ઘાત. a21 એટલે 3 ચોક 12 - 9 12 - 9 એટલે -3. a22 એટલે -1 ની 4 ઘાત. અહીંયા 4 - 3 4 - 3 એટલે 1. a23 એટલે -1 ની 5 ઘાત અને અહીંયા 23 એટલે 3 - 3 0. a31 એટલે -1 ની 4 ઘાત. હવે a31 એટલે એકલો આવ્યો 9 - 16 તો 9 - 16 એટલે -7. a32 એટલે -1 ની 5 ઘાત એટલે અહીંયા t ના આવે 3 - 3 એટલે 3 - 3 થઈ જાય 0. અને a33 એટલે -1 ની 6 ઘાત તો અહીંયા થશે 4 - 3 એટલે 1. તો આ થઈ ગયો તમારો એડજોઇન્ટ. આ વેલ્યુ ભરીથી તો એડજોઇન્ટ ઓફ a બરાબર 7 - 1 - 1 -3 1 0 -7 0 1. ઓકે, એડજોઇન્ટ આવી ગયો. હવે એડજોઇન્ટ આવી ગયા પછી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો અહીંયા 1 3 3 1 4 3 1 3 4 into adjoint 7 - 3 -3 7
7 માઈનસ 3 માઈનસ 7 માઈનસ 1 0 અને માઈનસ 0 1. હવે ગુણાકાર કરી નાખીએ તો 7 માઈનસ 3 માઈનસ 3 માઈનસ 3 પ્લસ 3 0 માઈનસ 7 પ્લસ 0 પ્લસ 3 અહીંયા માઈનસ 7 પ્લસ 0 પ્લસ 3. હવે એ જ રીતે અહીંયા જુઓ તો 7 માઈનસ 4 માઈનસ 3 પછી માઈનસ 3 પ્લસ 4 પ્લસ 0 માઈનસ 7 પ્લસ 0 પ્લસ 3. અહીંયા જો એ 3 વાળો ઘટક ફરી એકવાર જોઈ લો. 3 1 3 કરી 9 4 કરી 12 અહીં ભૂલ થઈ તો એ 3 1 વાળો 3 કરી 9 માઈનસ 12 9 માઈનસ 12 એટલે માઈનસ 3 એટલે અહીંયા આપણે ભૂલ થઈ છે તો માઈનસ 3 આવે એટલે અહીં આગળ એડજોઇન્ટમાં માઈનસ 3 આવશે. તો ગુણાકારમાં જો તો અહીં આગળ 7 માઈનસ 3 માઈનસ 3 અહીંયા માઈનસ 3 પ્લસ 3 0 અહીં બદલાઈ જશે. અહીંયા થઈ જશે માઈનસ 3 પ્લસ 0 પ્લસ 3. ચલો એ જ રીતે હવે 7 માઈનસ 4 માઈનસ 3 માઈનસ 3 વત્તા 4 વત્તા 0 અને અહીંયા માઈનસ 3 વત્તા 0 વત્તા 3. એક ભૂલ થશે તો આપણો દાખલો ખોટો પડશે. ધ્યાન 7 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 3 પ્લસ 3 પ્લસ 0 માઈનસ 3 પ્લસ 0 પ્લસ 4. હવે 0 અહીંયા 7 માંથી 6 જાય તો 1 0 0 અહીંયા 0 1 0 0 0 1 આવી ગયો. તો a into adjoint of a બરાબર i અને mod a બરાબર તો 1 છે તો અહીંયા એકની જગ્યાએ mod a લખી શકું તો a into adjoint of a બરાબર mod a into i જે આપણે જવાબ લાવવાનો જ્યાં mod a ઓલરેડી 1 આપી દીધું છે. હવે a ઇન્વર્સ શોધવા માટે તમારી પાસે adjoint a છે mod a છે તો હવે બીજો પોઈન્ટ a ઇન્વર્સ બરાબર આપણું સૂત્ર 1 upon a into adjoint of a. mod a તો 1 જ છે તો adjoint માં શું હતું 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1 તો આ થઈ ગયો તમારો જવાબ. તો અહીં આગળ તમારું ઉદાહરણ 24 થઈ ગયું. ઓકે લખી હવે જો ઉદાહરણ 25 ઉદાહરણ 25 માં AB નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્વર્સ નિયમ સાચો જ પણ આપણે સાબિત કરો. AB નો ઇન્વર્સ શોધવા માટે પહેલા મારે AB શોધવો પડે એટલે 2 3 1 4 1 2 1 3 તો અહીં આગળ 1 2 -3 -4 પ્લસ 9 1 પ્લસ 4 -2 -12. ધ્યાન રાખજો 2 કા 2 -3 -4 પ્લસ 9 1 પ્લસ 4 -2 -12 એટલે માઈનસ 9 માં 4 જાય તો 5 અહીંયા 5 12 2 14 થઈ ગયું. હવે AB મળી ગયો. હવે AB ઇન્વર્સ શોધવો હોય તો મોડ AB શોધવો પડે. મોડ AB કરી નાખીએ એટલે માનાંક થઈ ગયો. માનાંક થઈ ગયું એટલે 14 14 25 થઈ ગયા. ચલો 25 માંથી 14 જાય તો કેટલા વધુ ભાઈ -11 નોટ ઇક્વલ ટુ 0 તેથી AB નો ઇન્વર્સ મળે એવું કહી શકાય. ચલો હવે એડજોઇન્ટ AB એડજોઇન્ટ AB કરવા માટે મારા A11 શોધવો પડે. તો હવે
adjoint of AB. Adjoint of AB એટલે A11 A12 A21 A2 જેમાં A11 એટલે -1 ની 2 ઘાત. હવે AB જોવાનો તો AB નો A11 એટલે આ થયો એટલે -14 એટલે જવાબમાં આવે -14. A12 એટલે -1 ની 3 ઘાત. A12 એટલે ઘટક થયો 5 5 નો સહઅવયવ 5 જવાબ આવે -5. A21 એટલે -1 ની 3 ઘાત. A21 એટલે 5 5 નો આવે 5 તો આવે -5 અને A22 એટલે -1 ની 4 ઘાત અને આનો આવે -1 તો હવે આવે -1. ઓકે ચલો તો હવે adjoint of AB તો adjoint of AB બરાબર તો adjoint of AB તો શું થઈ ગયું A11 એટલે -14 -5 -1 આ બની ગયું adjoint of AB. તો AB નો ઇનવર્સ નું સૂત્ર શું બન્યું 1/mod AB અને adjoint of AB 1/mod AB ની કિંમત આવી -11. તો હું અહીંયા -1/11 -14 -5 ચલો માઈનસ ન કાઢી નાખો તો 1/11 14 5 5 1. ઓકે તો આ થઈ ગયો AB નો ઇનવર્સ. તો B ઇનવર્સ ને ઇનવર્સ આવો થવો જોઈએ નંબર 1. ચલો હવે B ઇનવર્સ માટે B તમારો કેવો આવ્યો છે 1 -2 -1 3 એટલે મોડ B શોધવો પડે 1 -2 -1 3 તો 3 -2 1 નોટ ઇક્વલ ટુ છે તેથી B ઇનવર્સ મળે. ચલો હવે adjoint of B તો adjoint of B માટે શું છે તો adjoint of B માટે ફરીથી એનું સૂત્ર તો B11 કેપિટલ લઈએ B12 B21 અને B22 આના સહઅવયવ ગણીએ તો B11 તો અહીંયા શું થશે B11 તો B11 એટલે -1 ની 2 ઘાત તો અહીંયા B11 એટલે એકલો 3 તો જવાબ આવે 3. B12 -1 ની 3 ઘાત B12 એટલે -2 માટે આવે -1 એટલે +1. B21 -1 ની 3 ઘાત B21 એટલે કયો ઘટક આવે ભાઈ -1 તો અહીંયા આવે -2 એટલે +2. B22 તો B22 એટલે -1 ની 4 ઘાત અને 3 નો આવે 1 તો જવાબ આવે 1. એટલે આ મને શું મળ્યું તો adjoint of B મળ્યું. adjoint of B કેટલો મળ્યો તો 3 1 2 1 તેથી B ઇનવર્સ શું થયો 1/mod B into adjoint of B 1/mod B તો 1 જ છે એટલે 3 1 આ તમારું B ઇનવર્સ થઈ. હવે A ઇનવર્સ માટે તમને કે આવ્યો A કેટલો આપ્યો છે ભાઈ 2 3 1 -4 આવો આપે છે તો સીધો mod A એટલે 2 3 1 -4 તો -8 -3 -11 નોટ ઇક્વલ ટુ 0 તેથી A ઇનવર્સ મળે. હવે adjoint of A A11 A12 A21 A22 થઈ ગયું તેથી A11 -1 ની 2 ઘાત તો A11 માટે આવે -4 તો જવાબ આવે માઈનસ. A12 એટલે -1 ની 3 ઘાત A12 એટલે 1 તો અહીંયા આવે -1. A21 -1 ની 3 ઘાત A21 એટલે 1 તો અહીંયા આવે 3 જવાબ આવે માઈનસ. A22 એટલે -1 ની
4 a * તો અહીંયા આવે 2 તો જવાબ આવે 2 હવે adjoint of a બરાબર -4 -1 -3 2 y adjoint of a થઈ હવે a inverse બરાબર 1 mod a into adjoint of a mod a ની વેલ્યુ -1 /11 -4 -3 -1 2 ચલો હવે મારા ગુણવાના છે b inverse into a inverse તો b inverse into a inverse કરું તો b inverse માં શું આવ્યો આગળ કશું નહીં b inverse માં -11 તો -1/11 પહેલા બહાર કાઢો આ ગુણાકારનો બહાર નીકળી જાય 3 2 1 1 પહેલો b inverse લખાય -4 -3 -1 2 હા અહીંયા તમે માઈનસ પહેલાથી બહાર કાઢવા માંગતા હો તો અંદર નિશાની બદલી દે ઓકે તો અહીંયા આગળ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું અને આ નિશાની બદલાઈ ગઈ આ માઈનસ હવે આટલાનો ગુણાકાર કરવાનો રહ્યો ચલો ગુણાકાર કરો તો 3 4 12 2 3 કરી 9 4 4 * 4 પ્લસ 1 3 2 તો આ તમે ધ્યાનથી જુઓ તો શું થઈ ગયું 1/11 12 2 14 5 5 અને 1 આના આપીનો પરિણામ નંબર 2 તો પરિણામ 1 અને 2 પરથી જોઈ લો પરિણામ 1 અને 2 પરથી તમારો જવાબ આવી એટલે પરિણામ 1 અને 2 પરથી સીધું જ તમારે જે સાબિત કરવાનું હતું એ AB નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ into A ઇન્વર્સ જે સાબિત થાય છે તો મસ્ત દાખલો પરીક્ષામાં 3 થી 5 4 માર્ક્સમાં પૂછાઈ શકે IMP AB નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ તો યાદ રાખો લાઈન સર પહેલા AB શોધવો પડે પછી મોડ AB પછી એડજોઇન્ટ AB એ શોધ્યા પછી AB ઇન્વર્સ B ઇન્વર્સ માટે એક પ્રોસેસ કરવી પડે A ઇન્વર્સ માટે એક પ્રોસેસ કરવી પડે અને પછી છેલ્લે B ઇન્વર્સ A ઇન્વર્સ નો ગુણાકાર કરો ત્યારે તમારો જવાબ આવે તો અહીં આગળ ઉદાહરણ 25 તમારો પૂરું જો લાસ્ટ ઉદાહરણ છે 4.5 નું જોઈ લો અને આના ઉપરથી તમને કહી દઉં તો ઉદાહરણ 25 મુજબ તમારો 12 દાખલો છે એ ઉદાહરણ 25 મુજબ છે અને 13 14 15 16 આ બધા જે દાખલાઓ છે ઉદાહરણ 26 મુજબ છે તો ધ્યાન રાખજો ઉદાહરણ 26 માં હવે તમે A ઇન્વર્સ શોધવા માટે સમીકરણનો ઉપયોગ કરવાનો કીધો હવે તમે એડજોઇન્ટ વાળા સૂત્રનો ઉપયોગ ના કરી શકો કરશો તો 0 માર્ક્સ આવશે જવાબ તો સાચો આવશે પણ માર્ક્સ 0 આવશે કારણ કે તમને કઈ રીતે કીધું છે શ્રેણીના સમીકરણનો ઉપયોગ કરીને એટલે પહેલાનું સમાધાન કરો એટલે સાબિત કરવાનું અને પછી આપણે એનો ઉપયોગ કરીને ઇન્વર્સ શોધવાનું ધ્યાન રાખજો પહેલો a² શોધીએ તો પહેલા લખી દો a² - 4a + i a² એટલે 2 3 1 2 2 3 1 2 -4 2 3 1 2 અને પ્લસ i 1 0 0 ચલો આને આપણે કિંમતો ભરીએ શૂન્ય શ્રેણી જવાબ આવતો બધાનો જવાબ શૂન્ય 2 2 4 + 3 2 3 6 + 6 2 2 2 3 1 3 + 4 અહીંયા 8 4 12 4 1 4 4 2 8 અહીંયા 1 0 0 1 ચલો 4 3 7 12 4 7 અહીંયા 8 12 4 8 અહીંયા 1 0 0 1 7 અને 1 8 બધી આવી જાય 0 0 0 0 એટલે મારે અહીંયા શૂન્ય શ્રેણી બનાવવાનો હતો તો a² - 4a +
કાલે ગુરુ પૂર્ણિમા છે અને આજે હું તમને ગુરુ મંત્ર આપું છું, તો ધ્યાન રાખજો. આ ગુરુ મંત્ર જ્યારે શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ શોધવાનું કે ત્યારે આ ગુરુ મંત્રનો ઉપયોગ કરવાનો. જોજો, સદાબહાર વાક્ય બોલવા જઈ રહ્યો છું ને લખવા જઈ રહ્યો છું. સમીકરણની બંને બાજુ a ઇન્વર્સ નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણતા. આ મહત્વનું વાક્ય. જ્યારે શ્રેણિક સમીકરણ ઉપરથી a ઇન્વર્સ શોધવાનું હોય તો બંને બાજુ a ઇન્વર્સ ગુણી દે. હવે તમે ગુણો છો એ કઈ બાજુ ગુણો છો એ ધ્યાન રાખો. ડાબી બાજુ ગુણતા હોય તો બધામાં ડાબી બાજુ મૂકવાના. જમણી બાજુ ગુણતા હોય તો બધામાં જમણી બાજુ જ a ઇન્વર્સ મૂકવાનું. અહીંયા હું ડાબી બાજુ મૂકું છું એટલે a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર એટલે a સ્ક્વેર ના કરું બે ટુકડા. -4 અચળ છે, અચળનું કોઈ ઠેકાણું ના હોય એ ગમે તે કરો. અચળ છે, અચળનું કોઈ ઠેકાણું ના હોય તો અહીંયા 4 a ઇન્વર્સ ઇન્ટુ a, અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ y. શૂન્ય શ્રેણિકના ગમે તે ગુણો શૂન્ય શ્રેણિક જ થાય. હવે આપણો નિયમ ભણી ગયા. a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i લખી શકાય, i ઇન્ટુ a. 4 ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i. અને a ઇન્વર્સ ના કોઈ પણ i જોડે ગુણો તો પોતે જાઓ. નિયમનો ઉપયોગ કારણ લખી દઈએ. a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i. ચલો, હવે a ઇન્ટુ i એટલે પોતે a થઈ ગયો. a માઈનસ 4i પ્લસ a ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણી. હવે a ઇન્વર્સ મારા કરતા બનાવવા થઈ ગયું. તો a ઇન્વર્સ ના કરતા બનાવી દો એટલે 4i પલટી મરાવો. આ બાજુ જશે એટલે પ્લસ, આ બાજુ જશે માઈનસ. 4 into i, i એટલે 1001 અને a તમને આપેલો છે 2312. 2312. ચલો 4 ને ગુણી દો. 4004 માઈનસ 2 3 2. ચલો 4 માંથી 2 જશે તો 2 0 માઈનસ 3 એટલે માઈનસ 3 0 માઈનસ 1 એટલે માઈનસ 1. 4 માંથી 2 જશે તો 2. તો અહીં આગળ તમારો a ઇન્વર્સ મળી ગયો. હવે આ જ દાખલો તમે એડજોઇન્ટની મદદથી ઘેર જઈને રફમાં તપાસો. એડજોઇન્ટની મદદથી, સૂત્રની મદદથી ઘેર જઈને તપાસો તો આટલો જવાબ આવી જશે. આ સમીકરણની મદદથી a ઇન્વર્સ શોધ્યું. ઘરે જઈને તમે એડજોઇન્ટથી શોધી શકો છો. રફ કામનો ધ્યાન રાખજો. આ દાખલામાં એડજોઇન્ટ કર્યો તો 0 માર્ક્સ. અહીંયા શ્રેણિકના સમીકરણનો ઉપયોગ કરીને જ કીધું એટલે આ ગુરુ મંત્ર જે મેં તમને કીધો છે એ યાદ રાખજો. બંને બાજુ a ઇન્વર્સ ગુણી દે એટલે તમારો એક a ઇન્વર્સ ગમે તો એક છૂટો પડશે. a ઇન્વર્સ ન કરતા બને એટલે સીધો તમારો a ઇન્વર્સ મળી જાય. અહીંયા એડજોઇન્ટના સૂત્રની કોઈ જરૂર નથી. ઓકે, તો અહીં આગળ આપણી 4.5 ની થિયરી સાથે દાખલા ઉદાહરણો પૂરા થાય છે. સ્વાધ્યાય આજે તમારે પ્રેક્ટિસ કરવાની એટલે કે હજુ હું એક દિવસ આપીશ અને કાલે વિડિયો લેક્ચર નહીં આવે. આવતીકાલે તમારે માત્ર ને માત્ર સ્વાધ્યાય 4.5 ની પ્રેક્ટિસ કરવાની. કમ્પ્લીટ પ્રેક્ટિસ કરીને જે ડિફિકલ્ટી એના નંબર મોકલવાના. ત્યારબાદ નવો વિડિયો આવશે. ઓકે, તો આટલા સુધી રાખીએ છીએ. લખી